હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એની અંદર રહેલા દરેકે દરેક મોસ્ટ આઈએમપી કોયડાનું સોલ્યુશન આજના આપણા એક જ વિડીયોની અંદર ચોથા ચેપ્ટરના આઈએમપી કોયડાને સોલ્વ કરી દઈશું. આજના વિડીયોમાં જેટલા પણ કોયડા આપણે સોલ્વ કરીએ દરેકે દરેકના આંખ બંધ કરીને શું કરી દેજો, તૈયાર કરી દેજો, કારણ કે એમાંથી એક કોયડો તમને બોર્ડ એક્ઝામમાં જોવા મળી જશે. ઓકે, ચેપ્ટર નંબર 4 ની અંદર માત્ર 6 જ કોયડા એવા છે કે જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે અને એના આપણા આજના વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ ગણીશું. એક્ઝામમાં કેવી રીતના લખવા એનો પણ તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આ ચેપ્ટરના 6 કોયડા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ એક્ઝામ 2025 માટે એના આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. દરેકે દરેક કોયડાની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતના એને ધારવાનું અને એની કિંમત કેવી રીતના શોધવી. ઓકે, એના માટે ખાલી તમને એક જ વસ્તુ આવડવી જોઈએ, જે સમીકરણ મળે એના અવયવો પાડતા આવડવા જોઈએ. જો સમીકરણના અવયવો પાડતા તમને આવડતા હશે તો ગેરંટીથી કે તમને 6 દાખલામાં કમ્પ્લીટ ખબર પડી જશે. આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા કહી દઉં, બોર્ડ એક્ઝામ 2025 માટે ઘણા બધા વિડીયો આવતા રહે છે કે જે મોસ્ટ આઈએમપી છે, વન શોટ રિવિઝન, પેપર સોલ્યુશન અને દરેકે દરેકની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એક વખત એ વિડીયો જોઈ લેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર સ્વાધ્યાય 4.1. સ્વાધ્યાય 4.1 ની અંદર પહેલો દાખલો આવે છે દાખલા નંબર 2 નો બીજો. દાખલા નંબર 2 નો બીજો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા વાળો દાખલો. રકમ વાંચો, એક વખત ચોપડી, નોટ, પેન લઈને બેસજો, જેથી તમને કમ્પ્લીટ ખબર પડે કે રકમ શું આપેલી છે અને જાતે હું ગણું તો તમે જાતે એની શું કરતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. તમે જેટલા વધારે દાખલા જાતે ગણશો એટલું તમને વધારે સરળતાથી ખબર પડશે. બીજા નંબરનો દાખલો રકમ વાંચીએ. આપણને એમ કીધું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે. પટી ગયું. હવે આપણને દ્વિઘાત સમીકરણ ચેપ્ટર એની અંદર હંમેશા યાદ રાખવાનું, જે આપણી પાસે ત્રીજું ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ, એની અંદર આપણે બે કિંમત ધારતા હતા, એક x ધારતા હતા અને એક y ધારતા હતા. પણ આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર આપણે શું ધારવાની જરૂર પડશે તો કે x જ ધારવાની જરૂર પડશે. બીજી કિંમત આપણને ઓટોમેટિક x ઉપરથી મળી જશે. ઓકે, તો આપણને શું કીધું તો કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306. બે ક્રમિક ધન પૂર્ણાંક. ક્રમિક ધન પૂર્ણાંક મતલબ કઈ તો કે 1 2 3 ડેશ 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 1000 2000 છેક આગળ સુધી જઈ જાય એ કઈ કહેવાય, ધન પૂર્ણાંક કહેવાય. અને ક્રમિક ધન પૂર્ણાંક મતલબ જો પહેલી સંખ્યા 2 હોય તો એના પછીની ક્રમિક શું હોય, 3 હોય. પહેલી સંખ્યા 15 હોય તો એના પછીની તરત કઈ હોય, 16 હોય. પહેલી સંખ્યા 101 તો એના પછીની ક્રમિક 102. હવે પહેલી સંખ્યા x હોય તો બીજી શું થશે, એની અંદર 1 એડ કરી દેવાના, મતલબ x + 1. અને આપણે આ બે પૂર્ણાંક શું કરવાના છે, શોધવાના છે. તો સૌપ્રથમ આપણે ધારવું પડશે કે બે પૂર્ણાંકો કયા. એના માટે આપણે એક પૂર્ણાંક ધારી દઈએ x, તો બીજો પૂર્ણાંક આપણને ઓટોમેટિક મળી જાય. ક્રમિક મતલબ શું, x માં 1 એડ કરીએ એટલે આપણને એના પછીનો ધન પૂર્ણાંક મળી જાય. તો સ્ટાર્ટ કરવાનો દાખલો અહીંયાથી ગણવાનો. ધારો કે કોયડો હોય એટલે સૌપ્રથમ આપણે ધારવું જ પડે. તો ધારીશું, શું ધારીશું, જે શોધવાનું છે એ આ પૂર્ણાંકો શોધવા. આ પૂર્ણાંકો બે છે, બેમાંથી એક પૂર્ણાંક ધારીશું તો બીજો ઓટોમેટિક મળી જશે. તો લખીએ કે પ્રથમ ધન સંખ્યા જેને આપણે શું ધારી દઈએ, x ધારી દઈએ, તો બરાબર x. તો હવે તમે જાતે કહો કે બીજી ધન પૂર્ણાંક સંખ્યા કઈ થશે, કમ્પ્લીટ x + 1. એની અંદર 1 એડ કરી દેવાનું. 2 પછી શું આવે, 3, મતલબ 2 માં 1 એડ કરી દીધો. 15 માં 1 એડ કરી એટલે 16, 101 માં 1 એડ કરી એટલે 102. તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા બરાબર શું મળશે તો કે x + 1. હવે આપણને સોલ્વ કરવા માટે હિન્ટ શું આપી તો કે બે ક્રમિક ધન પૂર્ણાંક, આ પહેલી ધન પૂર્ણાંક અને આ બીજી ધન પૂર્ણાંક બંનેનો ગુણાકાર 306 છે, મતલબ આ ગુણ્યા આ. તો તેથી આપણને શું આપ્યું, પહેલી ધન પૂર્ણાંક ગુણ્યા બીજી ધન પૂર્ણાંક એટલે x + 1 બંનેનો ગુણાકાર મતલબ ઇન્ટુ બરાબર આપણને શું આપ્યું તો કે 306. કમ્પ્લીટ આટલા સુધી. હવે x ના અંદર ગુણીએ તો તેથી આપણને શું મળશે, x² + x બરાબર 306. હવે 306 ને આપણે ડાબી બાજુ લાવીએ તો કે x² + x - 306 બરાબર 0. અને આ જ આપણા માટે સૌથી મેન પાર્ટ આવ્યો કે આના આપણે શું કરવાના છે, ભાગ પાડવાના છે. તો ભાગ કેવી રીતના પાડવા એ તમને આવડવા જોઈએ. શીખવાડીશ તો દઈશ હું અહીંયા આગળ કે કેવી રીતના ભાગ પાડ્યા. 301 ગુણ્યા 1 થશે 306. 306 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી 1 થાય. તો એવા તો બે કયા પાર્ટ લઈએ કે જેની બાદ બાકી 1 થાય. તો એવો કોઈ લઈ શકાય, 25 ગુણ્યા 24 લઈ શકાય. જો 25 ગુણ્યા 24 306 થતા હોય તો 25 માંથી 24 બાદ કરીએ એટલે આપણને 1 મળી જાય. આપણે ખાલી હું તમને અનુમાન લઈને બતાવું છું કે કેવી રીતના બંનેના ભાગ પાડવા. પછી આપણે 30 ગુણ્યા 29 લઈએ. જો 30 ગુણ્યા 29 306 થાય તો 30 માંથી 29 બાદ કરતા આપણને શું મળી જાય, 1 મળી જાય. મતલબ આપણે આવી બે સંખ્યાઓ લેવાની કે જેની બાદ બાકી કરતા આપણને શું મળી જાય, 1 મળી જાય. હવે કઈ બે બાદ બાકી લેવાની એના માટે આપણે ચેક કરવું પડે, ડાયરેક્ટલી તો મળી જવાની નથી. તો 25 ગુણ્યા 24 કરીએ
જવાબ મળે તો ખરી, નકર આપણે આગળ વધીએ. આ 25 ગુણ્યા 24 પણ આપણે ડાયરેક્ટલી જ એક વખત અનુમાનથી જ લીધેલા છે. તો અહીંયા વધશે 0, 5 દુ 10 ની શૂન્ય વધી આવશે 1, 2 દુ 4 ને 1 થશે 5, 5 20 ની શૂન્ય વધી આવશે 2, 4 દુ 8 ને 2 થશે 10. તો અહીંયા આગળ તો મળી ગયા 600, પણ આપણે તો જોઈએ છે 306. મતલબ ઘણું આપણે શું જવું પડશે, ઓછું જવું પડશે. મતલબ 25 ને 24 લીધા, એની જગ્યાએ હવે આપણે 20 અને 19 ટ્રાય કરીએ. 20 ગુણ્યા 19, તો 20 ગુણ્યા 19 જગ્યાએ 19 ગુણ્યા 20 લઈએ, જે લેવું હોય લઈ શકાય. તો 0, 9 દુ 18 નો 8 વધી આવશે 1, 2 એકા 2 અને 1 3, 380. આપણે શું જોઈએ 306, મતલબ હજી પણ આપણે નીચે જવું પડશે. તો હવે આપણે 19 ગુણ્યા 18 કરીએ. 19 ગુણ્યા 18 મતલબ 0, 19, 9 8 72 નો 2 વધી આવશે 7, 8 9 72, 8 એકા 8 ને 7 15. તો 2, 9 5 14 નો 4 વધી આવશે 1 અને અહીંયા આગળ 3, 342. મતલબ હજી પણ એક વખત ઓછું જોઈએ. તો હજી ઓછામાં શું આવશે, 19 18 આવી ગયા. તો હવે 18 17 જોઈએ. તો 0, 18, 8 સીતા 56 ને 6 વધી આવશે 1, 7 એકા 7 અને 1 8. તો 6, 8 8 16 નો છગડો, 8 8 16 નો છગડો વધી આવશે 1, 1 ને 1 2. ઓહો 266. 1 મિનિટ, અહીંયા આગળ ક્યાંય ભૂલ તો નથી થઈ ને? તો આ 0 આવ્યો, અહીંયા 18 આવી ગયો, 8 સીતા 56 ને 6 વધી આવશે 1, અહીંયા 7 છે, 7 એકા 8 અને 1 9. ઓકે, તો અહીંયા આગળ 9 આવશે. 9 8 17 નો 7 વધી આવશે 1, 1 ને 1 થશે 2. કેમ 276 કંઈક ભૂલ લાગે છે? 1 મિનિટ, આટલો તો જવાબ, એક જ મિનિટ. ઓહો, અહીંયા 8 સીતા 56 ને 6 વધી આવશે 5 અને અહીંયા 7 એકા 7 ને 5 12. તો અહીંયા આવશે 12. હવે ચેક કરીએ તો 6, 8 ને 2 10 ની શૂન્ય વધી આવશે 1. હવે અહીંયા આગળ આપણી પાસે 1, 1 અને 1 એક વખત સાઈડમાં કરી દઈએ. અહીંયા આગળ લાઈનના કારણે ગડબડ થાય છે. તો 0, અહીંયા મળશે 18, 8 સીતા 56 ને 6 વધી આવશે 5. આપણે ભૂલથી વધી 1 મૂકતા હતા. 7 એકા 7 ને 5, 7 ને 5 થશે 12. તો 6, 8 ને 2 0, 10 મતલબ 10 ની શૂન્ય વધી આવશે 1, 1 2 3. તો 306 આપણને કમ્પ્લીટ જવાબ મળી ગયો. ઓકે, જેની અંદર ભૂલ કરતા હતા એ જ આપણો શું હતો, જવાબ હતો. ઓકે, તો આપણને 18 ગુણ્યા 17 શું મળશે, તો કે 306. તો 18 અને 17 બંને શું પડે, એના ભાગ પડ્યા, બંનેનો ગુણાકાર 306 અને બંનેની બાદ બાકી આપણને કેટલી મળશે, તો કે 1 મળશે. અને ચિહ્નોનું સેટિંગ આપણે જાતે કરવાનું. તો તેથી શું મળ્યો, x² તો એમના એમ રહેશે. પછી આના ભાગ કેટલા પડ્યા, તો કે 18x અને 17x. ચિહ્નોનું સેટિંગ પછી કરીએ. -306 એમના એમ બરાબર 0. હવે આપણે શું કરવાનું હતું, બાદ બાકી કરવાની હતી. મતલબ બંનેના ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ. એકનું ચિહ્ન પ્લસ, એકનું ચિહ્ન માઇનસ. અને મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ હોવું જોઈએ. તો આનું ચિહ્ન પ્લસ, તો આનું ચિહ્ન માઇનસ. પ્લસ 18x માઇનસ 17x એટલે આપણને શું મળી જશે, 1x. તો તેથી હવે નિયમ શું કે, તો કે પહેલા બે પદ અને બીજા બે પદ બંનેમાંથી કોમન કાઢવાના. અહીંયાથી x કોમન નીકળશે તો શું વધશે, x પ્લસ અહીંયા વધશે 18 માઇનસ અહીંયા 17. 306 માંથી કેટલા કોમન નીકળશે, તો 306 એટલે 17 ગુણ્યા 18 મતલબ એની અંદર 17 આવશે તો 17 કોમન નીકળશે. અહીંયા 17 નીકળી ગયા તો x અને અહીંયા જો અંદર માઇનસ છે તો માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. શા માટે, જો 12 માઇનસ હોય તો અંદરનું ચિહ્ન ચેન્જ થઈ જાય. હવે 17 કોમન કાઢ્યા 306 માંથી તો 18 વધશે અને બરાબર 0. હવે નિયમ શું કહે, તો કે જે સમાન કૌંસ મળ્યો હોય એ સમાન કૌંસ અને વધ્યું શું, તો કે x અને -17 જે વધ્યું હોય એને કૌંસ બનાવી દેવાનું બરાબર 0. હવે પહેલા કૌંસ બરાબર 0 અને બીજા કૌંસ બરાબર 0. કમ્પ્લીટ ખબર પડી ગઈ. તેથી x બરાબર આપણને શું મળશે, તો કે -18 અને બીજા નંબરમાં x બરાબર આપણને શું મળશે, +17. હવે આપણને શું કીધી છે, ક્રમિક ધન પૂર્ણાંક શોધો. ક્રમિક ધન પૂર્ણાંક અહીંયા આગળ ઋણ મળી મતલબ એ શક્ય નથી. તો લખી દઈશું કે અહીં x બરાબર -18 શક્ય નથી. ઓકે, આટલા સુધી. તો તેથી x બરાબર 17. આપણને શોધવાનું શું કીધું હતું, પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા x, બીજી ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x + 1. તો જે શોધવાનું કીધું હોય અને જે ધાર્યું હોય એનું આપણે નીચે લખી દેવાનું. તો કે તેથી પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર જે આપણે x ધારી હતી, x બરાબર મળી ગયા 17 તો બરાબર 17. અને તેથી બીજી ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x + 1 મતલબ 17 + 1 બરાબર 18. કમ્પ્લીટ. આટલા સુધી દાખલો ગણવાનો. અહીંયાથી લઈને અહીંયા સુધી તમે પૂરો દાખલો ગણ્યો છે તો ગેરંટીથી 3 માર્ક્સ તમને પૂરા મળી જશે. આની અંદર એક પણ સ્ટેપ આપણે છોડ્યું નથી અને તમે આમાંથી કોઈ એક સ્ટેપ વચ્ચેનું એક છોડી દેશો, જેમ કે આપણે અહીંયા પર આવી રીતના લીધું, ડાયરેક્ટલી તમે x બરાબર -18 ને x બરાબર 17 લખી શકો. જો તમને ખબર પડતી હોય કે એના બે ઉકેલ કયા મળશે, x + 18 બરાબર 0 મતલબ x બરાબર -18 ને x બરાબર 17 મળશે તો પણ ચાલે. ઓકે, આ લખવું જરૂરી કે -18 શક્ય નથી તો x બરાબર 17 અને જે ધાર્યું હતું એ સૌથી ઇમ્પોર્ટન્ટ લખી દેવાનું. ઓકે, આટલા સુધી તમે દાખલો ગણો એટલે તમને 3 માર્ક્સ પૂરા મળી જાય. કટકો પણ માર્ક્સ કોઈ તમારો કાપ નહીં. ઓકે, આટલા સુધી. તો બીજો દાખલો આપણે અહીંયા આગળ પૂરો થઈ ગયો. આજનો પહેલો દાખલો પણ સ્વાધ્યાય 4.1 ના બીજાનો બીજો દાખલો. અને હવે મોસ્ટ IMP ત્રીજો દાખલો. ત્રીજો દાખલો એ હા કમ્પ્લીટ. ત્રીજો દાખલો
4.1 નો બીજા દાખલાનો ત્રીજો રોહનની માતાની ઉંમર વાળો. ઓકે, શું કીધું છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. રોહનની માતા રોહન કરતા 26 વર્ષ મોટા, મતલબ માતાની ઉંમર આપી છે કોના સાથે સંકળાઈને, તો કે રોહન સાથે. મતલબ રોહનની જો x હોય તો એની માતા 26 વર્ષ મોટા થાય, મતલબ x + 26 થાય. તો આપણે ધારવી કોની પડે કે રોહનની ધારવી પડે. રોહનની ધારો તો એની માતાની ઉંમર ખબર પડે કે રોહનની x હોય તો એની માતાની 26 વર્ષ મોટા હોય. બીજું આગળ વાંચીએ. આજથી 3 વર્ષ પછી, હવે હંમેશા સમજી લો 3 વર્ષ પછી ઉંમરમાં શું થવાનું છે? વધારો. કેટલો? તો કે 3. હાલ x હોય તો 3 વર્ષ પછી x + 3 થાય. હાલ y હોય તો 3 વર્ષ પછી y + 3 થાય. ઓકે, તો 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર. તેમની મતલબ કોની? તો કે રોહનની અને એની માતાની ઉંમર દર્શાવતો જે ગુણાકાર રહ્યો, આની ઉંમર બંનેનો ગુણાકાર કેટલો આપ્યો છે? 360 વર્ષ આપ્યો છે. અને આપણા રોહનની હાલની ઉંમર શોધવી છે. રોહનની હાલની ઉંમર જે શોધવાની છે એને આપણે ધારી દઈએ કે x વર્ષ. તો લખીએ કે ધારો કે રોહનની હાલની ઉંમર બરાબર x વર્ષ. ઉંમર બરાબર x વર્ષ. તો એની માતાની ઉંમર હાલની ઉંમર શું થશે? તો કે તેથી રોહનની માતાની હાલની ઉંમર બરાબર, તમે જાતે જ કહો, એના કરતા 26 વર્ષ મોટા, મતલબ આ x હશે તો એના કરતા 26 મોટા, મતલબ +26. આને કૌંસ કરી દેવાનું અને લખી દેવાનું વર્ષ. ઓકે, હવે આપણને શું કીધું કે આજથી 3 વર્ષ પછી, આ હાલની મતલબ આજની ઉંમર, આ જે x હોય તો 3 વર્ષ પછી શું થશે? તો કે x + 3. આમની ઉંમર હાલ x + 26, તો 3 વર્ષ પછી એમની ઉંમર શું થશે? તો હાલ જે ઉંમર એની અંદર 3 એડ થઈ જશે કમ્પ્લીટ અત્યાર સુધી. તો આ ઉંમર કોની થઈ? રોહનની. આ થઈ એની માતાની 3 વર્ષ પછીની ઉંમર. અને આ બંનેનો આપણને ગુણાકાર કેટલો આપ્યો છે? તો કે 360. હવે આ જ આપણને શું આપી છે? કોયડો બનાવવા માટેની હિન્ટ, મતલબ સમીકરણ બનાવવા માટેની હિન્ટ. તો હવે આપણે શું કરીશું? તો કે રોહનની 3 વર્ષ પછી ઉંમર x + 3, એની માતાની 3 વર્ષ પછીની ઉંમર મતલબ x + 26 + 3. ડાયરેક્ટ આપણે x + 29 લખી શકીએ. બંનેનો ગુણાકાર મતલબ ઇન્ટુ બરાબર આપણને આપી દીધું છે 360. ઓકે, આટલા સુધી. તેથી x + 3 હાલ એમના એમ. અહીંયા આપણે શું કરી દઈએ? તો કે x + 26 ને 3 થશે 29 બરાબર 360. તેથી હવે બંને કૌંસનો ગુણાકાર મતલબ x આ બંને સાથે ગુણાશે અને +3 પણ આ બંને સાથે ગુણાશે. તો x × x એટલે x² + 29x + 3x અને +29 × 3 એટલે 30 × 90 અને 87 બરાબર 360. હવે 360 ના ડાબી બાજુ લઈ દઈએ. x² તો એમના એમ રહેશે. પછી +29x અને 3x એટલે કેટલા થશે? 32x. પછી +87 એમના એમ અને આ બાજુ આવશે એટલે -360 બરાબર 0. 360 માંથી 87 ને બાદ કરીશું. 360 માંથી 87 જશે એટલે કેટલા વધશે? તો કે 80 ને 7 ગયા તો 73. તો તેથી x² + 32x અને અહીંયા આગળ જો આ મોટી સંખ્યા કઈ? 360 એનું ચિહ્ન માઇનસ અને વધ્યા કેટલા? તો કે 273 બરાબર 0. હવે નિયમ શું કે 273 × 273, તો 273 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી કેટલી થાય? તો કે 32 થાય. હવે એવી બે સંખ્યા કે જેની બાદબાકી 32 થાય તો એના ભાગ કેવી રીતના પાડવા? તો ધ્યાનથી સમજો. 34 × 2 લઈએ અને 34 માંથી 2 ને બાદ કરીએ તો આપણને 32 મળે. આવી રીતના આપણે બે સંખ્યા લેવાની. આપણે 36 × 4 લઈએ તો 36 માંથી 4 જાય તો આપણને 2 મળે, પણ એનો ગુણાકાર 273 થવો જોઈએ. તો એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર 273 થાય અને બાદ બાકી 2 થાય. હવે એવી સંખ્યા આપણે લેવી પડે. તો 32 × 2 તો આપણે 34 × 2 તો ખબર છે 273 નહીં થવાના. 36 × 4 4 તરી 12, 120 ને 6 ચોક 24 તો એ પણ નહીં થવાના. તો આનાથી કોઈ મોટી સંખ્યા લઈએ, જેમ કે 39 × કેટલા લઈ શકીએ? 39 માંથી કેટલા થાય? તો 32 વધે તો કે 7, આ પણ લઈ શકીએ. એ સિવાય 38 × 6 પણ લઈ શકાય. પછી 37 × 5 પણ લઈ શકાય. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો, એમાં પણ ના મેળ પડે તો આપણે 40 × 8 લઈ શકીએ. 8 ચોક થશે 32, 32 મતલબ અને પાછળ 0 લગાય એટલે 320, મતલબ આ તો વધી જશે, આ નહીં મેળ આવે. તો આ ત્રણમાંથી જ કોઈક આપણને શું મળશે? ઉકેલ મળશે. તો આપણે 29 × 7 થી સ્ટાર્ટ કરીએ. એ ના આવે તો 38 6, એ ના આવે તો 37 5, એ ના આવે તો 36 4. 36 4 તો આપણે ચેક કર્યું આવતું નથી, તો આ ત્રણમાંથી જ એક આવશે. સ્ટાર્ટ કરીએ 39 × 7 થી. 9 × 7 63 નો તગડો વધી આવશે 6, 7 તરી 21, 21 ને 6 થશે 27, તો 273. અરે વાહ, પહેલા જ ચાન્સમાં મળી ગયું. વેલ ડન.
273 આપણને શું મળી ગયું એનો ઉકેલ, મતલબ 39 અને 7 એ બે શું મળે એના ઉકેલ. તો કે તેથી x² એમના એમ બેના બે ઉકેલ કયા મળ્યા? તો કે 39x અને 7x અને -273 એમના એમ બરાબર 0. બાદ બાકી કરવાની, મોટીનું ચિહ્ન પ્લસ રાખવાનું, મોટીનું ચિહ્ન પ્લસ અને આનું ચિહ્ન માઇનસ રાખીએ તો જ શું થાય? બાદ બાકી. કારણ કે અસમાન ચિહ્નોની અલગ અલગ ચિહ્નોની શું થાય? બાદ બાકી. હવે પહેલા બે પદ બીજા બે પદમાંથી કોમન લઈએ. 39 અહીંયા આગળ છે, મતલબ ખાલી x કોમન આવશે તો x + 39 વધશે, માઇનસ અહીંયાથી સીધા 7 કોમન કાઢી દેવાના અને x + 39 વધશે બરાબર 0. અમુક લોકોને ખબર છે કે પહેલો કૌંસ જે મળશે બીજો કૌંસ એ જ મળશે, તો ઓટોમેટિક એ લોકો x + 39 જોયા વગર લખી દેશે. પણ એક વખત ચેક કરી દેવાનું કે 7 કોમન નીકળે અને 39 વધે. ઉપરના સ્ટેપમાં ભૂલ હશે તો નીચેના સ્ટેપ ખોટું જ આવશે. ઓકે, તો ચેક કરીને લખવાનું. તેથી x + 39 અને અહીંયા બીજો કૌંસ શું બનશે? x - 7 એના બરાબર 0. તો કે તેથી પહેલા કૌંસ બરાબર 0 મતલબ x + 39 બરાબર 0. તો x બરાબર -39 અને બીજા નંબરની અંદર x - 7 બરાબર 0. તો કે x બરાબર આપણને +7 મળશે. હવે દરેકને ખબર પડી ગઈ -39 ઋણ સંખ્યા શક્ય નથી કારણ કે આપણે ઉંમર શોધવાની. તો કે તેથી x બરાબર -39 શક્ય નથી. તો કે તેથી x બરાબર 7. તો તેથી આપણને શોધવાનું શું કીધું હતું? તો કે રોહનની હાલની ઉંમર શોધો. તો તેથી લખી દઈશું કે રોહનની હાલની ઉંમર બરાબર આપણે ઉપર શું ધાર્યું હતું? તો કે ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ, x બરાબર મળ્યા 7, તો રોહનની હાલની ઉંમર 7 વર્ષ. એની માતાની ઉંમર શોધવાની જરૂર નથી કારણ કે આપણને કીધું નહીં કે એમની માતાની અને બંનેની ઉંમર શોધો. આપણે રોહનની ઉંમર શોધવાની કીધી હતી, શોધી દીધી. આટલા સુધી દાખલો ગણો, 3 માર્ક્સ પૂરા મળી જાય. પોણા 3 માર્ક્સ પણ ના મળે. ઓકે, પૂરા માર્ક્સ તમને મળી જાય. તો આપણો અહીંયા બીજો દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે જે નેક્સ્ટ દાખલો આવશે એ આવશે સ્વાધ્યાય 4.2 નો ત્રીજો દાખલો. એ દાખલો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, તો એને પણ ટીક કરી દેજો. સ્વાધ્યાય 4.2 એનો દાખલા નંબર 3. દાખલા નંબર 3, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. હવે તમે જાતે કહો કે એવી એક સંખ્યા આપણે x ધારીએ તો બીજી સંખ્યા શું મળે? એવી સંખ્યા કે જેનો સરવાળો કેટલો હોય? તો કીધો છે એક જ મિનિટ, સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. એવી બે સંખ્યા શોધો જેમનો સરવાળો 27 હોય, એક વખત લખી દઈએ, અને ગુણાકાર 182 હોય. તમે જાતે કહો એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ થાય? પહેલી x હોય અને બંનેનો સરવાળો જો 27 હોય તો 27 માંથી x ને બાદ કરીએ તો આપણને શું મળી જાય? બીજી સંખ્યા મળી જાય. કમ્પ્લીટ. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x, તો બીજી સંખ્યા કઈ? 27 સરવાળો છે તો 27 માંથી પહેલી સંખ્યાને બાદ કરીએ એટલે આપણને બીજી સંખ્યા મળી જાય. તો બીજી સંખ્યા શું થશે? તો કે 27 - x. આર્યો આપણને શું આપી હતી? તો કે એક સમીકરણ બનાવવા માટેની હિન્ટ. અને હવે સમીકરણ કેવી રીતના બનશે? તો એમનો ગુણાકાર 182. તો ધારી દઈએ, ધારો કે હવે આપણે આ કોયડા શાના માટે ગણી રહ્યા છીએ? એક્ઝામમાં પૂછાય તો આપણને આવડી જાય. 4.1 ની અંદર આપણને શું કીધું હતું કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. મતલબ આપણે ખાલી સમીકરણ બનાવવાના હતા અને એક્ઝામમાં એમ પૂછે કે ઉંમર શોધો, તો આપણે આવી રીતના શોધી શકાય. અહીંયા આગળ ખાલી આપણે સમીકરણ બનાવવાનું હાલ પૂરતું કીધું હતું, પણ એની અંદર એક્ઝામમાં એમ પૂછે કે પ્રથમ અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા શોધો, તો આપણે આખી શોધતા ફાવે. અને એક્ઝામમાં એવું પૂછશે નહીં કે એના દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. એક્ઝામની અંદર આખો કોયડો જ પૂછશે એના જવાબ સાથે, x ની જે બે કિંમત મળે ત્યાં સુધી. ઓકે, તો ધારો કે અહીંયા આગળ આપણને શું શોધવાનું કીધું છે? એક જ મિનિટ, બે સંખ્યાઓ શોધો. તો ધારો કે પ્રથમ સંખ્યા આપણને કીધું નથી ધન પૂર્ણાંક કયું, તો પ્રથમ સંખ્યાને આપણે x ધારી દઈએ. તો તેથી બીજી સંખ્યા શું થશે? બીજી સંખ્યા બરાબર જો પહેલી x હોય, બંનેનો સરવાળો 27 હોય, તો 27 માંથી x ને બાદ કરીએ તો આપણને બીજી મળી જાય. તો બીજી સંખ્યા એટલે 27 - x. x માંથી 27 ને બાદ નહીં કરવાનું, બેનો સરવાળો 27, તો 27 માંથી જે એક નાની સંખ્યા રહી પ્રથમ સંખ્યા x, એને બાદ કરવાનું. અને હવે આપણને શું કીધું હતું? તો કીધું છે કે એમનો ગુણાકાર 182. મતલબ પહેલી સંખ્યા બીજી સંખ્યા બંનેનો ગુણાકાર 182. તો કે હવે પહેલી સંખ્યા x, બીજી સંખ્યા 27 - x, બંનેનો ગુણાકાર ઇન્ટુ બરાબર આપણને કેટલો આપ્યો? 182. x ના અંદર ગુણીએ તો 27x અને -x * x એટલે x² બરાબર 182. હવે આપણને ખબર છે x² વાળું પદ હંમેશા આપણે પ્લસ રાખીએ, તો માઇનસ વાળા પદને જમણી બાજુ લઈ જઈએ તો +x². આ બાદ જમણી બાજુ છે તો -27x અને 182 તો પ્લસ એમના એમ જ રહેશે. તો બરાબર શું વધશે? 0. હવે નિયમ શું કહેતો કે 182 ના બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેવો મળવો? તો કે 27 મળે. માઇનસ ચિહ્નનું સેટિંગ આપણે પછી કરવાનું. અહીંયા આગળ માઇનસ આપેલું છે અને સરવાળો કરવાનો છે, મતલબ બંનેના ચિહ્નો કેવા આવશે? માઇનસ જ આવે, કારણ કે સમાન ચિહ્નોનો હંમેશા શું થાય? સરવાળો થાય.
તો હવે આપણને અહીંયાથી સમીકરણ મળી ગયું. હવે સમીકરણનો ઉકેલો x ની આપણને બે કિંમત મળશે. x ની બે કિંમતમાંથી એક કિંમત કાં તો પ્લસ મળશે, એક કિંમત માઇનસ મળશે, કાં તો બંને કિંમત આપણને પ્લસ મળશે. જો બંને કિંમત પ્લસ મળે તો આપણે શું કરવાનું? તો ડાયરેક્ટ જ લખી દેવાનું કે પહેલી સંખ્યા જે મળી એ ધારી લો કે આપણને બે જવાબ પ્લસ મળે કે 29 અને 18, તો લખી દેવાનું કે ધારો કે પ્રથમ સંખ્યા 29 અને બીજી સંખ્યા 18, અથવા તો એવું લખવું હોય કે માંગેલ સંખ્યાઓ 29 અને 18 છે. એવી રીતના લખવું હોય તો એવી રીતના લખી દેવાનું. અને જો પહેલી સંખ્યા એક પ્લસ મળે અને એક માઇનસ મળે તો જે માઇનસ વાળી રહી એને ગણવાની નહીં અને એમ લખવાનું કે તેથી પ્રથમ સંખ્યા જો 18 મળે અને બીજી સંખ્યા એટલે શું કરવાનું? 27 માંથી 18 ને બાદ કરી દઈએ તો આપણને કેટલા મળશે? 7 ને 2 9, તો બીજી સંખ્યા 9, તો 18 ને 9 આપણને શું મળશે? બે જવાબ મળશે. પણ અહીંયા માઇનસ મતલબ બંનેના ચિહ્નો માઇનસ આવશે તો આપણને બંને સંખ્યા કેવી મળશે? પ્લસ જ મળશે, મતલબ માઇનસ મળશે નહીં. તો માની લઈએ કે આપણને બે સંખ્યા 29 અને 18 મળે છે. માની લઈએ કે 29 અને 18 x બરાબર 29 અને x બરાબર 18 મળે છે. તો નીચે આપણે ડાયરેક્ટ લાઈન લખી દેવાની કે તેથી માંગેલ સંખ્યાઓ 29 અને 18 છે. પણ 29 અને 18 બંનેનો સરવાળો 27 થતો હોવો જોઈએ. અહીંયા આગળ તો આપણે ધાર્યું છે. તો તમને એવી બે સંખ્યા મળશે કે જેનો સરવાળો 27 થાય. જેમ કે એક સંખ્યા 20 મળે, બીજી સંખ્યા 7 મળે. x બરાબર 20 અને x બરાબર 7. કમ્પ્લીટ. નીચે લખી દઈશું કે તેથી માંગેલ સંખ્યાઓ 20 અને 7 છે. કમ્પ્લીટ. તો તમને એવી બે સંખ્યાઓ મળી જશે અને નીચે રહી લાઈન લખી દેવાની કે માંગેલ સંખ્યાઓ 20 અને 7 છે. એવી રીતના જે બે સંખ્યા મળે એ લખી દેવાની. કમ્પ્લીટ. આ દાખલો હવે તમે આગળ જાતે ગણો, આના ભાગ જાતે પાડો. જે તમને આના બે ભાગ મળશે એ જ ભાગ શું હશે? એનો ઉકેલ હશે. હવે આપણે જોઈએ આના આગળનો દાખલો. આગળના દાખલામાં ઇમ્પોર્ટન્ટ દાખલો આવે છે. આ થયો આપણી પાસે બીજો દાખલો, સોરી ત્રીજો દાખલો. હવે આવે છે ચોથો દાખલો. એના ઉપર પણ ત્રીજો અને ચોથો બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા મતલબ પહેલીને આપણે x ધારીશું, બીજી ઓટોમેટિક આપણને શું મળી જશે? x + 1, કારણ કે ક્રમિક કીધી છે. અને આપણને શું કીધું કે બે જેના વર્ગોનો સરવાળો 365 થાય. તો આ પહેલી સંખ્યા એનો વર્ગ, આ બીજી સંખ્યા એનો વર્ગ, તો બે વર્ગોનો સરવાળો કે જેના આપણને શું કેટલું કીધું છે? બંનેનો સરવાળો 365 થાય. આના ઉપરથી આપણને સમીકરણ મળશે. સમીકરણના ઉકેલ એટલે આપણને ડાયરેક્ટ જ x ની કિંમત મળી જાય. તો સમજો, જેને ના ખબર પડી ફરીથી સમજો. શું કીધું છે? જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. જો ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાનું કે તો પહેલા નંબરની અંદર પહેલી સંખ્યા આપણે ધારીશું કે ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા. આગળ જે જોયું એવો ને એવો દાખલો. પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x, તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા આપણને કઈ મળશે? બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x + 1 મળશે. કમ્પ્લીટ. પહેલી 8 હોય તો બીજી 9 મળે, પહેલી 15 હોય તો પછીની 16 મળે. મતલબ પહેલી જે હોય એની અંદર 1 એડ થઈ જાય. પહેલી x તો બીજી ક્રમિક કઈ હોય તો કે x + 1. કમ્પ્લીટ. આટલા સુધી. અને સમીકરણ બનાવવા માટેની હિન્ટ શું આપી છે? જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ અને એમના વર્ગોનો સરવાળો 365 થશે. મતલબ આનો વર્ગ એટલે x નો વર્ગ અને બીજી સંખ્યાનો વર્ગ મતલબ x + 1 નો વર્ગ અને એમનો સરવાળો બરાબર 365. ઓકે. અહીંયાથી આપણને શું મળશે? સમીકરણ. તો તેથી સમીકરણ બનાવીએ x² પ્લસ અહીંયા મળશે x² + 2x + 1 બરાબર 365. તો તેથી 2x² + 2x + 1 એમના એમ 365 આ બાદ આવશે તો -365 બરાબર 0. તો તેથી 2x² + 2x - 364 બરાબર 0. હવે અહીંયાથી આપણને ખબર છે બે કોમન કાઢી શકીએ. તો તેથી x² + x -364 ભાગ્યા 2 કરીશું એટલે આપણને શું મળશે? 150. 150 એટલે 364 ભાગ્યા 2 એટલે 28 દુ 1 મિનિટ 30 અને 2 32. તો આની અંદર 32 એડ કરીએ તો કેટલા મળશે? 2 8 અને 182 આપણને મળશે. 182 બરાબર 0. અને હવે નિયમ શું કે? તો 182 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી 1 થાય. જેની બાદ બાકી 1 થાય. મતલબ કયા આપણને ભાગ પડી શકે? કાં તો 27 ગુણ્યા 26 કરીએ, 27 ગુણ્યા 26 કરીએ તો એની બાદ બાકી આપણને 1 મળે. પણ 27 ગુણ્યા 26 182 થતા હોવા જોઈએ. આના આપણને બે ભાગ કયા મળશે? તો કે 14 અને 13. 14 ગુણ્યા 13 થશે 182 અને 14 માંથી 13 ને બાદ કરીશું એટલે આપણને 1 મળી જશે. તો તેથી x² અહીંયા બાદ બાકી કરવાની, મોટાનું ચિહ્ન પ્લસ, મોટી સંખ્યા 14x, નાની સંખ્યા -13x. તો +14x - 13x એટલે x - 182 બરાબર 0. હવે પહેલા બે પદ બીજા બે પદમાંથી કોમન કાઢવાના એટલે આપણને ડાયરેક્ટલી x ની કિંમત મળી જશે. અહીંયાથી x ની કિંમત કેટલી મળશે? તો કે x બરાબર 14 વધશે અને ત્યાંથી પણ 14 વધશે. તો x બરાબર -14 મળશે. એક પહેલી કિંમત અને બીજી કિંમત x બરાબર શું મળશે? 13 ભાગ પડ્યા
તો x બરાબર 13. આપણને આ બે કિંમતો મળી જશે. આપણને ધન પૂર્ણાંક શોધવાની કીધી તો નીચે લખી દઈશું કે તેથી x બરાબર -14 શક્ય નથી. તેથી x બરાબર 13. એને શોધવાનું શું કીધું હતું તો કે બે ધન પૂર્ણાંક સંખ્યા જે શોધવાનું કીધું હોય એ લખી દેવાનું કે તેથી પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x ની કિંમત 13 અને તેથી બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર 13 + 1 બરાબર 14. કમ્પ્લીટ. આટલા સુધી આગળના દાખલા મેં તમને ગણાયા શાના માટે કે જેથી તમને ખબર પડે કે એક્ઝામમાં કેવી રીતના દાખલો ગણવો સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, એવી રીતના તમારે આર્યો આ દાખલો ગણવાનો છે કમ્પ્લીટ રીતે. આપણું કામ શું છે? સૌ પ્રથમ તો સમીકરણ બનાવવાનું. સમીકરણ બનાવી દઈએ તો એના અવયવ પાડીને શોધતા આપણને ઉકેલ શોધતા આવડી જાય. ઓકે, ઓલરેડી અલગ અલગ એના માટે મેં વિડીયો બનાવેલા છે કે કોઈ પણ સમીકરણ આપેલું હોય એના અવયવ પાડીને ઉકેલ કેવી રીતના શોધવા. ઓકે, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પ્લેલિસ્ટની અંદર ઓલરેડી એ વિડીયો સર્ચ અને મોસ્ટ આઈએમપી વિડીયો છે 2 માર્ક્સમાં એ પણ પૂછાવાનું જ છે. તો એ બધા વિડીયો એક વખત જોઈ લેજો કે સમીકરણના અવયવો કેવી રીતના પાડવા અને એના ઉકેલ એના બીજ કેવી રીતના શોધવા. કમ્પ્લીટ. ચોથો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણી પાસે આવે છે નંબર 6. છઠ્ઠા નંબરનો દાખલો કુટીર ઉદ્યોગ વાળો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. તે નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એ તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ છે. આપણને શું આપી છે? કિંમત આપી છે. પણ કોના સ્વરૂપમાં આપી છે તો કે એ વસ્તુની ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં આપેલી છે. મતલબ આપી શું તો કે કિંમત આપેલી છે. કિંમત કેટલી આપી છે તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા જે રહી આપણે માની લઈએ કે વસ્તુની સંખ્યા એના કરતા બમણા મતલબ એના કરતા 2 ગણા કરતા 3 વધુ. આપણને કિંમત આપી છે વસ્તુના 2 ગણા કરતા 3 વધુ. મતલબ કોના સ્વરૂપમાં? જેના સ્વરૂપમાં આપેલી હોય એ ધારવું પડે. તો વસ્તુની સંખ્યાને જો આપણે x ધારી દઈએ તો કિંમત આપણને શું મળી જાય? કિંમત 2x + 3. કારણ કે વસ્તુની સંખ્યા x એના કરતા બમણા એટલે 2x અને 3 વધુ મતલબ +3. એ આપણને શું મળી જાય? કિંમત મળી જાય. હવે આપણને શોધવાનું શું કીધું છે? જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય મતલબ ઉત્પાદન બનાયા જેટલા રમકડા બનાયા એનો ખર્ચ કેટલો હતો? 90 હતો. એક રમકડાનો ખર્ચ નહીં, એક રમકડાની કિંમત તો કેટલી છે તો કે આટલી એક રમકડાની કિંમત અને 90 રમકડા લઈએ તો આપણે આના ગુણ્યા શું કરવા પડે? 90 કરવા પડે. અને આપણને શું કીધું? તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા મતલબ આપણે x ની કિંમત પણ શોધવાની, જે સંખ્યાને આપણે x ધાર્યા એ, અને વસ્તુની ઉત્પાદન કિંમત મતલબ કિંમત પણ શોધવાની. x ની કિંમત મળી જાય તો કિંમત તો આપણે ઓલરેડી શોધી શકવાના છીએ. તો જે શોધવાનું કીધું છે એને સૌ પ્રથમ ધારીએ. આપણે x ને ધારવું પડશે. વસ્તુની સંખ્યાને જો આપણે x ધારીશું તો જ આપણને કિંમત 2x + 3 મળશે. જેના સ્વરૂપમાં આપેલું હોય, જે સ્વરૂપમાં હોય એને આપણે ધારવું પડે. સ્વરૂપમાં શું હોય તો કે કિંમત આપી છે વસ્તુની સંખ્યાના સ્વરૂપમાં, તો વસ્તુની સંખ્યાને આપણે x ધારવી પડે. તો લખી દઈએ કે ધારો કે આપણને એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. તો આપણે લખી દઈશું કે એક દિવસમાં લખીશું કે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા જેના સ્વરૂપમાં આપેલું હોય એ ધારવાનું. વસ્તુની સંખ્યાના સ્વરૂપમાં આપેલું છે તો એને x ધારીશું. તો એની કિંમત શું થશે તો કે સંખ્યાના બમણા કરતા 3 વધુ. સંખ્યા x એના બમણા એટલે 2x, 3 વધુ એટલે +3. તો તેથી પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, પ્રત્યેક વસ્તુની આપણને શું કીધું? ધ્યાનથી વાંચો તો વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ. અને એના ઉપર લખ્યું છે કે નિશ્ચિત દિવસે જાણ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત આપણને આપી છે કે પ્રત્યેક મતલબ એક રમકડાની જે ઉત્પાદન કિંમત રહી એ કેટલી થશે? આટલી થશે. આપણે ટોટલ 90 રમકડા કેટલા બનાયા? ઉત્પાદિત વસ્તુની સંખ્યા રમકડા x બનાયા અને એકની કિંમત આટલી અને ટોટલ ખર્ચ કેટલો થયો? 90. એના આપણે પછી સમજીએ. તો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એ આપણને કેટલી મળશે? તો જે સંખ્યા હતી એના બમણા કરતા 3 વધુ. અને હવે 90 શું આપ્યું છે એને સમજીએ. માની લઈએ કે આપણી પાસે 25 રમકડા છે. 25 રમકડા છે. એકની કિંમત 25 હોય, એક રમકડાની કિંમત 25 હોય તો તમે એને 25 રૂપિયા આપશો. એક રમકડાની કિંમત તો 25 જ છે પણ જો તમે એવા 2 રમકડા લો તો 25 નું તમારે 50 રૂપિયા આપવા પડે. અને તમે 25 રમકડા લો અને એ રમકડાની કિંમત 25 રૂપિયા હોય તો 25 × 25 તમારે 625 રૂપિયા આપવા પડે. એવી રીતના અહીંયા આગળ આપણી પાસે વસ્તુ કેટલી છે તો કે x અને એકની કિંમત કેટલી તો કે 2x + 3 મતલબ બંનેનો ગુણાકાર. વસ્તુની સંખ્યા અને એની કિંમત
એક એની સંખ્યા 25 રૂપિયાની, તો 25 એકા 25 આપણને શું મળશે? 25 એ રમકડાની કિંમત. 25 તો કિંમત જ છે, પણ સંખ્યા 2 લીધી તો 25 દુ 50 રૂપિયા પડે. 25 સંખ્યા 25 તો લીધા, રમકડા લીધા, અને 25 રૂપિયા વાળા મતલબ સંખ્યા ગુણ્યા એની કિંમત બરાબર 625. તો આપણી પાસે ટોટલ સંખ્યા કેટલી? તો કે x, અને ટોટલ કિંમત કેટલી? એકની કિંમત આટલી, અને આટલા રમકડા મતલબ કિંમત ગુણ્યા એકની કિંમત ગુણ્યા રમકડાની સંખ્યા બરાબર આપણને શું આપ્યું છે? 90. કારણ કે આ દરેકે દરેક જેટલી માહિતી આપેલી છે એ એક જ દિવસે આપેલી છે. તો એ દિવસે x સંખ્યા બનાવી હતી રમકડાની, x શું છે આપણી પાસે? રમકડાની સંખ્યા, અને એકનો ભાવ આટલો હોય તો ટોટલ એને 90 રૂપિયાના રમકડા બનાવ્યા હતા. મતલબ આટલા રમકડા ગુણ્યા એકની કિંમત બરાબર આપણને શું મળે? 90 મળે. કમ્પ્લીટ આટલા સુધી. તો બંનેનો ગુણાકાર આપણને 90 મળશે. તો હવે આપણને શું મળ્યું? એની સંખ્યા ગુણ્યા એની કિંમત 2x + 3 બરાબર 90. તો આ બંનેનો ગુણાકાર મતલબ ઇન્ટુ, તેથી x ના અંદર ગુણીએ તો 2x² + 3x, અને આ 90 ને સીધા ડાબી બાજુ લઈ દે તો -90 બરાબર 0. 90 દૂર થશે 180. 180 ના બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી 3 મળે. મતલબ કેવી સંખ્યા આપણે લેવી પડે? 12 ગુણ્યા 9 લઈ શકીએ. 12 ગુણ્યા 9, 12 માંથી 9 જાય તો આપણને કેટલા મળે? 3 મળે. એ રીતના 15 ગુણ્યા 12 પણ લઈ શકીએ. 14 ગુણ્યા 11 પણ લઈ શકીએ. કોઈ બી એવી બે સંખ્યા આપણને મળશે કે જેની બાદ બાકી કેટલી મળશે? 3, અને એ બંનેનો ગુણાકાર 180. તો એવી બે સંખ્યા કઈ થશે? 15 ગુણ્યા 12. 15 ગુણ્યા 12 180 મળશે, અને 15 માંથી 12 જશે તો આપણી પાસે 3 વધશે. તો તેથી શું લખીશું? 2x². પહેલી સંખ્યા 15x, બીજી સંખ્યા 12x - 90 બરાબર 0. આપણને બાદ બાકી કરવાની કીધી છે, અને +3 લાવવાના. +3 મતલબ મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ હોવું જોઈએ, અને બાદ બાકીનો નિયમ શું? કે બંને ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ. આ પ્લસ તો આ માઇનસ. હવે નિયમ શું કે પહેલા બે પદ અને બીજા બે પદમાંથી કોમન કાઢવાના, એટલે આપણને x ની બે કિંમતો મળી જશે. તો અહીંયા આગળ x ની પહેલી કિંમત કેટલી મળશે? તો કે -15/2, અને x ની બીજી કિંમત શું મળશે? તો કે 6. હવે x શું હતું? તો રમકડાની સંખ્યા. હવે તમે એમ કહેશો કે એ દિવસે -15/2 રમકડા બનાવ્યા હતા? ના. તો જે -15/2 રહ્યા એ શક્ય નથી. તો નીચે લખી દઈશું કે તેથી x બરાબર -15/2 શક્ય નથી. તો કે તેથી x બરાબર 6. કમ્પ્લીટ આટલા સુધી. અને હવે જે શોધવાનું કીધું હતું એ હવે નીચે લખવાનું. તો કે તેથી એક દિવસમાં ઉપર જેનું જે ધાર્યું હતું એનું એ નીચે લખવાનું. તેથી એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા. આપણને બંને વસ્તુ શોધવાનું કીધું હતું. બંને વસ્તુ મતલબ વસ્તુની સંખ્યા અને એની કિંમત બંને શોધવાનું કીધું હતું. તો વસ્તુની સંખ્યા કે જેને આપણે x ધાર્યું હતું, x ની કિંમત મળી ગઈ 6, તો બરાબર 6. અને તેથી પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, પ્રત્યેક વસ્તુની આ જે લખ્યું એનું એ જ નીચે, પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત બરાબર આપણે શું ધારી હતી? મતલબ શું મળી હતી? 2x + 3. તો કે 2x ની કિંમત 6 + 3, તો 6 દુ 12 ને 3 15. મતલબ એક વસ્તુની ઉત્પાદન કિંમત 15, અને કિંમત મતલબ આપણે રૂપિયા કરીને લખી દીધું 15 રૂપિયા. આપણે અહીંયા સુધી દાખલો ગણવાનો સ્ટેપ બાય સ્ટેપ. 3 કે 4 જેટલા માર્ક્સમાં દાખલો પૂછાય, મોસ્ટ ઓફ 3 માર્ક્સમાં પૂછાય, પૂરેપૂરા માર્ક્સ આપણને મળી જાય. ઓકે, આટલા સુધી. તો આપણો 6થા નંબરનો દાખલો પણ અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે આપણી પાસે એક છેલ્લો દાખલો વધ્યો છે કે જે છે સ્વાધ્યાય 4.3 નો, અને દાખલા નંબર છે 4થો, ઉંમરવાળો દાખલો. ઉંમરવાળો દાખલો તો હું જેટલી વાર દાખલા ગણાવું, કોયડા ગણાવું, એની અંદર કહું છું કે સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલા કયા? ઉંમરવાળા દાખલા. એ ત્રીજું ચેપ્ટર હોય કે ચોથું ચેપ્ટર હોય, ઉંમરવાળા દાખલા એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલા. અને હવે આપણે ચોથો દાખલો જોઈએ કે જેની અંદર આપણને કીધું કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 હોય. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20. પહેલાની x હોય તો બીજાની શું હોય? 20 માંથી x બાદ કરી દઈએ એટલે આપણને બીજાની ઉંમર મળી જાય. પહેલાની ઉંમર 10 હોય તો બીજાની કેટલી હોય? 10 જ હોય. કારણ કે 10 + 10 બરાબર શું મળે? 20 મળે. પહેલાની 12 હોય, તમે જાતે કહો બીજાની કેટલી હશે? તો કે 8, કારણ કે બંનેનો સરવાળો કેટલો થાય? 20 થાય. હવે પહેલાની x હોય તો બીજાની ઉંમર કેટલી હોય? માની લો કે 12 નથી, એની ઉંમર એકની x અને એકની 8 છે. તો x બરાબર શું મળે? તો કે 20 - 8. મતલબ પહેલાની જો x હોય તો બીજાની 20 - x હોય. કમ્પ્લીટ. જો પહેલાની x મતલબ 12 હોય તો બીજાની 20 માંથી 12 ને બાદ કરીએ તો આપણને x, 20 માંથી 12 ને બાદ કરીએ તો આપણને 8 મળે. પણ આપણને ઉંમર ખબર નથી, તો પહેલાની x ધારીશું તો બીજાની શું મળશે? 20 માંથી x બાદ કરીએ એટલી. હવે આગળ વાંચીએ. શું કીધું છે? 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? અને જો શક્ય હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. જો શક્ય હોય તો શોધો. આવું કીધું છે, મતલબ લગભગ તો શક્ય હશે જ. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર લખીએ કે ધારો કે બે મિત્રો આપેલા છે, એમાંથી પહેલા મિત્રની હાલની ઉંમર આપણે x ધારીએ તો બીજાની ઓટોમેટિક 20 - x તો મળી જ જશે. તો આપણે શું ધારીશું કે પહેલા મિત્રની અને બીજા મિત્રની એવું લખી ના શકાય કે પ્રથમ મિત્રની હાલની ઉંમર અને બીજા મિત્રની હાલની ઉંમર. આપણને શું કીધું? બે મિત્રોની ઉંમર આપી છે, તો લખીએ ડાયરેક્ટ જ કે બંને મિત્રોની અત્યારની ઉંમર. ધારો કે
બંને મિત્રોની અત્યારની ઉંમર આપણે હંમેશા ધારીએ તો શું તો કે અત્યારની મતલબ હાલની ઉંમર અત્યારની ઉંમર આપણે એવું લખવું કે બંને મિત્રોની હાલની ઉંમર અનુક્રમે કેટલી છે તો કે x વર્ષ અને પહેલાની x હોય તો બીજાની કેટલી થશે તો કે 20 - x વર્ષ છે ભૂલથી પણ x - 20 ના લખતા 20 - x વર્ષ છે બરાબર બંનેનો સરવાળો 20 આપ્યો હોય જે સરવાળો આપ્યો હોય એમાંથી જ પ્રથમ પદને બાદ કરવાનું પ્રથમ x હતું તો 20 માંથી જ x ને બાદ કરીશું અને હવે આપણને સમીકરણ બનાવવા માટે શું હિન્ટ આપી છે તો કીધું છે કે સરવાળો 20 બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 મતલબ જેનાથી ખબર પડે કે બે મિત્રોની ઉંમર આપણે ધારી શકાય હવે બીજા નંબરમાં 4 વર્ષ પહેલા હાલ જો x હોય તો 4 વર્ષ પહેલા x - 4 હાની હાલ ઉંમર કેટલી 20 - x તો એની 4 વર્ષ પહેલા કેટલી થશે જે ઉંમર હોય હાલ એની અંદરથી 4 માઈનસ કરી દેવાના મતલબ 20 માંથી 4 જાય તો 16 - x આ પહેલાની હાલની ઉંમર અને બીજાની હાલની ઉંમર આપણને મળી ગઈ આપણને શું કીધું હતું તો કે 4 વર્ષ પહેલા તેમની ઉંમર 4 વર્ષ પહેલા પહેલાની ઉંમર 4 વર્ષ પહેલા બીજાની ઉંમર તેમની ઉંમર મતલબ બંનેની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર મતલબ આ બંનેનો ગુણાકાર 48 હતો વર્ષમાં આપા કે દિવસમાં આપા આપણને શું કીધું હતું ગુણાકાર 48 હતો મતલબ આ બંનેનો ગુણાકાર આપણને કેટલો આપ્યો તો કે 48 શું આ પરિસ્થિતિ શક્ય છે જો શક્ય હોય તો એની અત્યારની ઉંમર શોધો જો પરિસ્થિતિ શક્ય હશે તો શોધીશું નહીં શક્ય હોય તો નહીં શોધીએ હવે આપણને શું કીધું કે આ બંનેનો ગુણાકાર 1 મિનિટ 48 હતો તો હવે આપણને શું આપ્યું x - 4 પહેલાની 4 વર્ષ પહેલાની ઉંમર અને બીજાની હાલ 20 - x હોય તો 4 વર્ષ પહેલા 4 વર્ષ નેનો હોય મતલબ એમાંથી 4 માઈનસ કર્યા તો 20 - x એમાંથી 4 માઈનસ કર્યા તો 20 માંથી 4 જશે તો 16 - x તો 16 - x બરાબર આપણને કેટલો આપ્યો છે 48 તો તેથી આને આપણે સોલ્વ કરીએ બંને કૌંસનો ગુણાકાર મતલબ x આ બંને જોડેથી ગુણાશે અને -4 પણ બંને સાથે ગુણાશે x * 16 એટલે 16x -x * x એટલે x² -16 ચોક થશે 64 -4 અહીંયા માઈનસ થઈ જશે પ્લસ અને x * 4 મતલબ 4x બરાબર 48 તો કે તેથી -x² ને પહેલા લખીએ 16x 4x એટલે થશે પ્લસ 20x અને 48 ના આ બાજુ લાવીએ તો -64 પ્લસ 48 આ બાજુ આવશે તો સોરી -48 બરાબર 0 તો કે તેથી -x² પ્લસ 20x અને -64 - 48 તો 64 અને 48 જો સમાન ચિહ્નો હોય તો શું થાય સરવાળો થાય તો 60 ને 40 થશે 100 8 ને 4 થશે 12 તો 112 -112 બરાબર 0 અને હવે આપણે શું કરીએ જે માઈનસ વાળું પદ રહ્યું એને જમણી બાજુ લઈ જઈએ તો બંને શું થઈ જશે પ્લસ થઈ જશે તો પ્લસ x² અને આપણે આના શું કરીએ છીએ કે માઈનસ વાળાને પ્લસ કરવા જમણી બાજુ લઈ જઈએ એવું આપણે કહીએ છીએ મૂળ આપણે કરીએ તો શું છીએ માઈનસ વાળાને પ્લસ કરીએ છીએ અને આપણે એવું કરવું હોય કે બધાના ચિહ્નો ચેન્જ કરી દઈએ એવું પણ કરી શકાય તો બધાના ચિહ્નો ચેન્જ કર્યા મતલબ આ માઈનસનું પ્લસ થઈ જશે આ પ્લસનું -20x થઈ જશે પ્લસ -112 નું +112 થઈ જશે બરાબર 0 હવે આપણને સમીકરણ તો મળી ગયું હવે આપણને ખબર નહીં કે એના ભાગ પડશે કે નહીં તો એના માટે કીધું છે કે જો પરિસ્થિતિ શક્ય હોય તો શું શોધો એના ઉકેલ શોધો હવે પરિસ્થિતિ શક્ય હોય મતલબ 112 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો 20 થાય મતલબ જેમ 10 દાન 100 થાય 10 * 10 100 થાય એમ એવી બે સંખ્યા શોધવાની કે જેનો ગુણાકાર 112 અને સરવાળો 20 10 દાન 100 થશે 10 * 10 20 થશે પણ 10 અને 10 નો ગુણાકાર 100 થશે 112 નહીં થાય તો આપણને એટલું તો ખબર પડી ગઈ કે 10 અને 10 ની નજીક જ હશે જો હશે તો આપણે શું કરી શકીએ 11 * 9 કરી શકીએ 11 ને 9 આપણને 20 મળશે પણ 11 9 થશે 99 હવે આ તો ઘટી ગયું તો આપણે આના કરતા મોટી લઈએ હવે મોટીમાં કયું લેવાશે તો કે 12 * 8 લઈ શકીએ 12 8 થશે 96 હવે એ પણ નથી મેળ પડતો હવે અહીંયા આના કરતા નાની લઈએ તો 9 * 12 હવે 12 * 9 9 * 12 એ જ થયું તો 7 * 13 13 * 51 મતલબ આ તો નાનું થતું જાય છે તો મતલબ આપણે શું લેવું પડશે મોટું લેવું પડશે હવે આનાથી મોટું લઈએ પણ કયું આપણી પાસે બે મોટામાં મોટી સંખ્યા 10 આવી ગઈ અને 10 દાન 100 થાય હવે આપણે 20 ના ભાગ પાડીએ તો કેવી રીતના પાડી શકાય તો કે 12 * 8 પછી 13 * 7 14 * 6 આ બધાનો ગુણાકાર જે એ 100 કરતા નાનો જ મળશે કારણ કે મોટામાં મોટી સંખ્યા કઈ 10 અને 10 10 * 10 આપણને શું મળશે 100 મળશે અને એનો સરવાળો 20 થશે મતલબ મને તો નથી લાગતું કે આને આપણે સોલ્વ કરી શકીએ પણ એવું ચેક કરવા માટે આપણે સૌથી પ્રથમ શું કરીશું તો કે આપણી પાસે જે x બરાબર -b + વર્ગમૂળમાં b² - 4ac/2 એ સૂત્ર રહ્યું એનો ઉપયોગ કરીને આપણે ચેક કરીશું કે બંનેના અવયવો પડે છે કે નહીં જો અવયવ નહીં પડતા હોય તો આપણે કહી શકીએ કે આ પરિસ્થિતિ શક્ય નથી બાકી આના ઉપરથી તો આપણને જોઈને જ ખબર પડી ગઈ કે 10 દાન 100 થશે અને 10 ને 10 20 થશે 20 ના મોટામાં મોટા બે ભાગ કયા પડે તો કે 10 * 10 એ સિવાય ભાગ પડે 11 * 9 પણ 11 * તો 99 થાય મતલબ એ 100 કરતા નાના આવી ગયા એ સિવાય 12 * 8 12 * 8 કરો કે 8 અને 12 ભાગ કરો એ પણ શું મળશે 12 * 8 96 પછી 13 * 7 કરીએ તો 13 * 7 થશે 91
14 ગુણ્યા 6 કરીએ તો 14 છંગ 84 જે થાય 84 થતા હશે. ઓકે, તો એ પણ આપણને 100 કરતા નીચે મળી રહેશે. મતલબ મોટામાં મોટા 100 અને 10 દાન 100 અને 10 ના 10 20 થાય છે ખરી, પણ એનો ગુણાકાર 112 મળતો નથી. ઓકે, આપણે કહી શકીએ કે જો ગુણાકાર આપણને 112 કોઈ સંખ્યાનો મળતો જ નથી આર્યા જે 20 સરવાળા સાથે, તો આપણે કહી શકીએ કે આ પરિસ્થિતિ શક્ય નથી. તો નીચે આપણે લખી દઈશું કે તેથી આ પરિસ્થિતિ શક્ય નથી અથવા તો આ ઉકેલ શક્ય નથી. જે લખવું હોય આ પરિસ્થિતિ શક્ય નથી, પરિસ્થિતિ શક્ય નથી અથવા તો આનો ઉકેલ શક્ય નથી. આટલા સુધી દાખલો ગણી એટલે 3 માર્ક્સ પૂરા મળી જાય. આવા દાખલા પણ મોસ્ટ ઓફ તો પૂછતા નથી કે પરિસ્થિતિ શક્ય છે કે નહીં એવા, પણ આ દાખલો તમને એક્ઝામમાં પૂછવો હોય તો અહીંયા આગળ જે બંનેનો ગુણાકાર આપણને કેટલો આપ્યો તો 48 આપ્યો તો એને ચેન્જ કરી દે, અને એને જો ચેન્જ કરી દે તો આપણને આ સમીકરણ કંઈક અલગ મળે, અને જો એ સમીકરણ થોડુંક અલગ મળે તો એને આપણે સોલ્વ કરીને x ની બે કિંમત શોધી શકાય, જેમાંથી એક ઋણ હોય તો એને કાઢી નાખવાની, અને જો બંને પ્લસ મળે તો એની અંદરથી આપણને શું મળી જશે, બંનેની હાલની ઉંમર મળી જાય. ઓકે, તો આ પરિસ્થિતિ તો શક્ય નથી, પણ એક્ઝામમાં જો તમને આ દાખલો પૂછવો હોય તો 48 ની જગ્યાએ કંઈક એવી બીજી સંખ્યા મૂકી દે કે જેથી સમીકરણનો તમને શું મળે, ઉકેલ મળે, અને જો સમીકરણનો ઉકેલ મળે તો x ની બે કિંમતો મળે, જેમાંથી એક કિંમત શું હશે, આ બંનેનો જવાબ હશે. જો બે કિંમત ઋણ મળે, બે કિંમત ધન મળે તો બંને શું છે આનો જવાબ, મતલબ એકનો 10 બીજાનો 10, એકનો 12 બીજાનો 8 એવી રીતના. અને જો એક ધન અને એક ઋણ મળે તો ઋણને ગણવાની નહીં, અને ધન કિંમત આપણી શક્ય, ધન હશે એ x, એના 20 માંથી જે ધન મળે એના બાદ કરીશું એટલે આપણને બીજાની ઉંમર મળી જાય. એક્ઝામમાં પૂછાય તો એવી રીતના ગણવાનું. આ દાખલો પૂછાય તો આટલા સુધી ગણવાનું, 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાય પૂરા માર્ક્સ મળી જાય. તો આપણું ચોથું ચેપ્ટર અહીંયા આગળ શું થઈ ગયું, પૂરું થઈ ગયું. એ સિવાય ચોથા ચેપ્ટરમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક રહ્યા કે જેની અંદર વિવેચકની કિંમત શોધો, એને પણ આપણે કમ્પ્લીટ સમજાયેલું છે. અવયવીકરણની રીતથી સમીકરણના ઉકેલ કેવી રીતના શોધવા એ સ્પેસિફિક અલગ અલગ 2 લેક્ચર આપણે એના માટે લીધેલા છે. એ 2 લેક્ચરને તમે એક વખત જોઈ લેજો, જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જાય કે કોઈ પણ સમીકરણ આપેલું હોય એના ઉકેલ કેવી રીતના શોધવા. અહીંયા તો સમીકરણના ઉકેલ જ નતા મળતા એટલે આપણે ના શોધી શક્યા. બાકી અહીંયા આગળ આપણને જે સમીકરણ મૂક્યું એના ઉકેલ કેવી રીતના શોધવા એ તમને અલગ સ્પેસિફિક 2 વિડીયોની અંદર સમજાયેલું છે. તો એ 2 વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક મળી જશે. આજના વિડીયોમાં અહીંયા સુધી ચોથું ચેપ્ટર આપણું કમ્પ્લીટ અહીંયા શું થઈ ગયું, પૂરું થઈ ગયું આ કોયડા સાથે. અને એ સિવાય 3 લેક્ચરની અંદર જે નાના નાના 2 માર્ક્સના દાખલા રહ્યા અવયવ પાડો એવા, તો એની અંદર પણ આપણે કમ્પ્લીટ સમજાવી દીધું હતું. તો ચોથા ચેપ્ટરમાંથી જેટલું પણ ઇમ્પોર્ટન્ટ હતું એ આપણે કવર કરી દીધું બોર્ડ એક્ઝામ 2025 માટે. આજના વિડીયોમાં અહીંયા સુધી. તમારો કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરજો, એનું આપણે સોલ્યુશન કરી દઈશું. જો સોલ્યુશન નહીં થાય તો સ્પેસિફિક વિડીયો બનાવીને હું અપલોડ કરી દઈશ અને એના ઉપરથી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે જે તમારો ડાઉટ હતો. આજના વિડીયોમાં અહીંયા સુધી બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોર્ડ એક્ઝામ 2025ની પ્લેલિસ્ટની લિંક મળી જશે. એની અંદર રહેલા દરેક વિડીયો એક વખત જોઈ લેજો, કારણ કે એની અંદર બોર્ડ એક્ઝામમાં આવવાવાળા દરેક મોસ્ટ આઈએમપી ચેપ્ટર, મોસ્ટ આઈએમપી દાખલા અને મોસ્ટ આઈએમપી ટોપિકના વિડીયો મળી જશે. ઓકે, એક વખત એને જોઈ લેજો જેથી તમને કમ્પ્લીટ ખબર પડી જાય કે બોર્ડ એક્ઝામમાં શું તૈયાર કરવું, કેવી રીતના તૈયાર કરવું અને એક્ઝામમાં કેવી રીતના મેથડથી સ્ટેપ બાય સ્ટેપ લખવું જેથી પૂરા માર્ક્સ મળી જાય. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હજી પણ વન શોટ રિવિઝન, પેપર સોલ્યુશન, MCQ સોલ્યુશન અને એ મોસ્ટ ટાઈમ દાખલાના સોલ્યુશનના વિડીયો આવતા રહેશે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં ઘંટડી દેખાતી છે એને પણ દબાવી દેજો જેથી નોટિફિકેશન મળી જાય કે નવો વિડીયો આવી ગયો, આપણે જોઈ લઈએ અને ફટાફટ એક્ઝામની તૈયારી કરી દઈએ. એકદમ સરળ રીતે અને 100% સાચી એક્ઝામમાં ગણી શકાય, સિમ્પલ રીતથી આપણે દાખલા ગણવાના. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.